મિત્રો આપણી આ મીટર ગેજ ટ્રેન અત્યારે ચલાલાથી રેડી થઈ ગઈ છે. ઘણા વર્ષથી કે ના કે આપણે નાનપણની યાદ આ ટ્રેન સાથે જોડાયેલી હતી. જોઈ શકો છો અહીંયા ટાઈમ ટેબલ નાખેલું છે. તો સ્વાગત છે મિત્રો ફરીથી આપણે એક નવા બ્લોગની અંદર. આજે આપણે પહોંચી ગયા છીએ ધારી શહેરની અંદર, કે જ્યાં ઘણા વર્ષોથી મીટર ગેજ ટ્રેન બંધ હતી તે ચાલુ કરી છે. તેના વિઝિટ માટે આવ્યા છીએ મિત્રો. તો જોઈએ હવે કે મીટર ગેજ ટ્રેનનું કેવું આપણો સફર રહેશે. વિડીયોમાં બના રહેજો મિત્રો. તો આપણું આ ધારીનું રેલવે સ્ટેશન છે મિત્રો. 1900 વખતમાં જે બનાવવામાં આવ્યું હતું તે આ રેલવે સ્ટેશન. અહીંયા ટિકિટ વિન્ડો છે અને આપણું આ સમય છે. જુનાગઢથી ચલાલા ને ચલાલાથી જુનાગઢ. તો હવે જઈએ મિત્રો આપણે રેલવે સ્ટેશનની અંદર. આવું જ કાંઈક સ્ટેશન છે આપણે ધારીનું. અને હવે ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે મિત્રો. જે મિત્રો એ ટ્રેનનો સફર ન કર્યો મીટર ગેજ ટ્રેનનો, તો હું તમામને કહીશ કે જરૂરથી એકવાર ચોક્કસ સફર કરજો. બહુ મજા આવશે. કહેવાય કે ઘણા સમય બાદ આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવી છે. જોકે આવી ગઈ છે આપણી ટ્રેન. તો મિત્રો જોઈએ હવે આપણે તો મિત્રો જોઈ શકો છો કે આપણી ટ્રેન પહોંચી ગઈ છે અત્યારે ધારી શહેરમાં. અને આપણે જઈશું હવે સીધા ચલાલા. તો ચલો મિત્રો હવે અંદરની સાઈડમાં. જો ઘણા વર્ષથી કે ના કે આપણે નાનપણની યાદ આ ટ્રેન સાથે જોડાયેલી હતી. અને આજે ફરીથી તે ટ્રેન ચાલુ થઈ ગઈ છે મિત્રો. ખૂબ સરસ. અને આ ધારીનું રેલવે સ્ટેશન. તો મિત્રો ટોટલ આ ટ્રેન 6 ડબ્બાની ટ્રેન રાખવામાં આવી છે. જો કે અત્યારે ટ્રાફિક નોર્મલ છે, કારણ કે ઘણા ખરા લોકોને ખબર નથી કે આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. જે રૂટમાં જે ગામડા વિસ્તારમાં ચાલે છે તે લોકોને ખબર છે, પણ બાકીના જે ગામના લોકો છે તેમને ખબર નથી. તો બધાને કહી દઈશ કે ભાઈ હવે આપણે મીટર ગેજ ટ્રેન ધારી વિસ્તારમાં ચાલુ થઈ ગઈ છે. જે લોકો રાબેતા મુજબ પહેલાં જે સફર કરતા હતા તે બધાને આપણે આમંત્રિત કરીશું કે એકવાર જરૂર પાસે ફરીથી તમે યાદ તાજા કરજો અને એકવાર ફરીથી તમે વિઝિટ કરજો આ ટ્રેનમાં. બહુ મજા આવે. કે આપણી સફર તો ચલાલા સુધી છે, ત્યારબાદ ફરીથી આપણે આવી જઈશું ધારીની અંદર. અને ટિકિટની વાત કરું તો આની ટિકિટ 50 રૂપિયા રાખવામાં આવી છે. ધારીથી ચલાલાના 50 રૂપિયા, સિંગલના 50 રૂપિયા છે ધારીથી ચલાલા માટેના. મિત્રો ભારતમાં ખાલી 4 જગ્યા પર જ મીટર ગેજ ટ્રેન અત્યારે ચાલુ છે, જેમ કે મધ્યપ્રદેશ, તામિલનાડુ, રાજસ્થાન અને ગુજરાતની અંદર. પાણી આવે છે ભાઈ. આ છે આપણી મીટર ગેજ ટ્રેન મિત્રો, જૂની ને જાણીતી.
મિત્રો પહોંચી ગયા છીએ આપણે ચલાલા. આ ચલાલાનું રેલવે સ્ટેશન છે મિત્રો. તો મિત્રો ફાઇનલી 40 મિનિટથી અડધી કલાક આપણો સમય લાગ્યો ધારીથી ચલાલા આવવા માટે. અને હવે આ ટ્રેનમાં આપણે પાસે રિટર્ન નીકળી જઈશું ધારીની અંદર. જો કે 2:40 આ ટ્રેન ઉપડવાનો સમય છે. લેટ્સ સી, જોઈએ આપણે. ઉતરી જઈએ આપણે ચલાલા. યસ, તો આ તો મિત્રો મીટર્સ ગેટ ટ્રેન. ચલાલા ડબ્બા જોઈ લો તમે મિત્રો, વધારવામાં આવ્યા છે. તો મિત્રો આપણી મીટર ગેટ ટ્રેનનું એન્જિન હવે આ સાઈડથી નીકળી અને આ સાઈડ લાગશે, જશે જુનાગઢની તરફ. એ 2:40નો ટાઈમ છે આને ઉપડવાનો ચલાલાથી. મિત્રો અત્યારે આપણે હોલ્ડ કર્યો છે અડધી કલાક ચલાલા રેલવે સ્ટેશન પર. અને અહીંયા થોડી વાર રાહ જોઈ અને ફરીથી પાસે આપણે જે મીટર ગેટ ટ્રેન છે તેમાં સફર ચાલુ કરી અને ફરીથી પાસે જઈશું આપણે ધારીની તરફ. કે અત્યારે ટિકિટ વિન્ડો થોડી વારમાં ખુલ્લી જશે મિત્રો. તો આ ચલાલા રેલવે સ્ટેશનનું ટિકિટ છે કાઉન્ટર. આ મીટર ગેટ ટ્રેન. મિત્રો આપણી આ મીટર ગેટ ટ્રેન અત્યારે ચલાલાથી રેડી થઈ ગઈ છે અને હવે આપણે જઈશું ધારીની તરફ. આપણે આને પૂછીએ, ક્યું ગામ? ચલાલા. ક્યાં જવું? જુનાગઢ જવું? વાહ ભાઈ વાહ. ટાઈમ થઈ ગયો છે હવે આપણે ટ્રેનનો લીલી ઝંડી આપી દીધી છે. ચાલો હવે આપણી ટ્રેન રવાના થઈ ચૂકી છે જુનાગઢ તરફ. આપણા સબસ્ક્રાઈબ પણ મળી ગયા છે, નાનો ટ્રેનીઓ આપણા વિડીયો પણ જોવે છે. ચાલ આવજે. ચલાલા. હવે કહેવાય ને કે ગુજરાતની અંદર ખાલી આપણી એક જ જગ્યા પર આ ટ્રેન ચાલે છે, મીટર ગેજ ટ્રેન. જો કે બીજે ક્યાં ચાલતી તો આઈડિયો નથી, પણ ગુજરાતની અંદર આ એક જગ્યા પર જ ચાલે છે ટ્રેન. અને ભારતમાં 3 થી 4 જગ્યા પર જ મીટર ગેજ ટ્રેન ચાલે છે મિત્રો. તો લેટ્સી આપણે મળ્યું છે તો દિલથી આપણે એને અપનાવીશું. અને બધા લોકોને આપણે એમ કહીએ છીએ કે બધા લોકો જે પહેલાં સફર કરતા હતા જે ટ્રેનની, તે રાબેતા મુજબ બધા સફર કરે. અને સરકારને થોડી અપીલ કરીશું કે ભાઈ ભાડું થોડું રાખો ભાડું, જેથી કરીને લોકો વધારે આવે સફર કરવા માટે. તો કે અત્યારે 50 રૂપિયા ભાડું રાખ્યું છે ચલાલાથી ધારીનું. તો આપણું આ ગામડું બસ 2 જ મિનિટમાં આપણે પહોંચી જઈશું ધારી. તો આવી ગયા આપણે ધારીની અંદર.
આપણી જર્ની જે હતી તે પૂર્ણ થઈ ચૂકી છે ધારીથી ચલાલાથી ધારી સુધીની. ખૂબ મજા આવી, પણ પ્રોબ્લેમ એ હતી કે મિત્રો કે જે ટ્રેનનું થોડુંક રૂલ રેગ્યુલેશન છે, તો મિત્રો એને પણ ધ્યાનમાં રાખીને તમારે ફોલો કરવો પડશે વિડીયોગ્રાફી માટે. તો આજ માટે એટલું છે. મળીએ પાછા ફરીથી એક વ્લોગની અંદર.